નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, 18 મહિનાના બાકી ડીએ એરિયર્સને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. 18 મહિનાના બાકી ડીએ હવે ચૂકવવામાં આવશે તેવી અપડેટ મળી રહી છે. તો ડીએ એરિયર્સને લઈને આ એક મહત્વની અને સારી અપડેટ સામે આવી છે. 18 મહિનાની બાકી રકમ માટે જે સરકારી કર્મચારીઓ ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે, તે હવે સરકાર કર્મચારીઓના ખાતામાં પૈસા જમા કરાવશે. તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટું અપડેટ સામે આવ્યું છે. માત્ર દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ કોરોનાથી પ્રભાવિત છે. આ કોરોના સમયગાળા દરમિયાન ભારતમાં સરકારે દેશની અર્થવ્યવસ્થાને મજબૂત રાખવા માટે ઘણા મોટા પગલાં લીધા હતા. આ નિર્ણયોમાંથી એક નિર્ણય જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધી કર્મચારીઓનો ડીએ રોકવાનો નિર્ણય હતો. ત્યાર પછી સરકાર દ્વારા 18 મહિના સુધી ડીએ અને ડીઆર ચૂકવવામાં આવ્યા ન હતા. હવે આ જ વર્ષે બાકી ડીએ એરિયર્સ મળવાની પૂરી શક્યતાઓ રહેલી છે. અને આનો સીધો ફાયદો કર્મચારીઓ અને પેન્શનરોનો થશે. કેન્દ્ર સરકારે કોરોના સમયગાળા દરમિયાન 18 મહિનાનું ડીએ અને મજૂર રાહત ભથ્થું આપ્યું ન હતું. તે જ સમયે કર્મચારીઓ અને પેન્શનરોને ચૂકવણી માટે સતત માગણી કરી રહ્યા છે. તો કરોડો કર્મચારીઓ અને પેન્શનરોને આ બાકી ડીએ એરિયર્સ મળવાથી હવે ફાયદો થવાનો છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરીના સચિવ શિવગોપાલ મિશ્રાએ પણ વડાપ્રધાન મોદીને ડીએ એરિયર્સ મુક્ત કરવા વિનંતી કરી છે. અને 8મા પગારપંચની મંજૂરી પછી ડીએ એરિયર્સ પણ મળશે તેવું કહેવામાં આવ્યું છે. તો કર્મચારીઓની મોટા ભાગની માંગ 8મા પગારપંચની રચનાની હતી. મોદી સરકારે આ માંગ પૂરી કરી છે. હવે કર્મચારીઓને સંપૂર્ણ આશા છે કે મોદી સરકાર ડીએ એરિયર્સ પર પણ સરપ્રાઇઝ આપશે અને ટૂંક સમયમાં 18 મહિનાના ડીએ એરિયર્સ જારી કરવામાં આવશે. મીડિયા સૂત્રો એ પણ સંકેત આપી રહ્યા છે કે કર્મચારીઓની બાકી ડીએ આ વર્ષે જ મળવાપાત્ર રહેશે. સતત આગ્રહની અસર પડશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. કર્મચારી સંગઠનો કર્મચારીઓના બાકી ડીએ બાકીદારો માટે સતત વિનંતી કરી રહ્યા છે. મજૂર યુનિયનના અધિકારી મુકેશસિંહે પણ કેન્દ્ર સરકારને 18 મહિનાના બાકી ડીએ બાકીદારોને મુક્ત કરવા વિનંતી કરી છે. તેમણે નાણામંત્રીને પત્ર લખીને કર્મચારીઓનો અવાજ પણ મજબૂત કર્યો છે. તે જ સમયે સભામાં એક પ્રશ્નના જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ નાણાકીય સ્થિતિ પર કોરોના રોગચાળાની નકારાત્મક અસરને ટાંકીને કહ્યું હતું કે બાકી ડીએ એરિયર્સ ડીઆર ચૂકવવું વ્યવહારુ લાગતું નથી. રોજગાર ભથ્થું શું છે? તો સમયાંતરે વધતા વેતન સાથે કર્મચારીઓના જીવનને સંતુલિત કરવા માટે સરકાર દ્વારા દર વર્ષે 2 વાર ડીએમાં સૂટ કરવામાં આવે છે. કર્મચારીઓના મૂળ પગારમાં ઉમેરીને આ રકમ મળે છે. તેનાથી કર્મચારીઓને વેતનમાંથી રાહત મળે છે. તો 2 લાખથી વધુનો હવે લાભ જોવા મળશે. કર્મચારીઓને સરકાર તરફથી 18 મહિનાનું ડીએ જે બાકી છે તે ચૂકવવાથી સેન્ટ્રલ કર્મચારીઓને 2 લાખ રૂપિયા સુધીનો લાભ મળશે. લેવલ 1 કેટેગરીના કર્મચારીઓને ₹11,880 થી ₹37,554 સુધીની ડીએ એરિયર્સ મળી શકે છે. તે જ સમયે કેટેગરી લેવલ 13ના કર્મચારીઓને ₹1,23,000 રૂપિયાથી લઈને ₹2,15,000 સુધીની બાકી રકમનો લાભ મળી શકે છે. હવે જોવાનું રહ્યું કે સરકાર આ અંગે ક્યારે ફાઇનલ નિર્ણય આપે છે. ધન્યવાદ.